મારા દક્ષિણના તાપી અને સુરત જિલ્લાના કાર્યકર્તાઓએ જબરજસ્ત રંગ રાખ્યો છે। ચારેય બાજુ કેસરીઓ જ કેસરીઓ, નજર પહોંચે ત્યાં સુધી કેસરીઓ જ કેસરીઓ। ભાઈ, આજના આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત તમામ સાધુ સંતોનું નતમસ્તક વંદન કરી આશીર્વાદ લઉં છું। મારા હજારોની સંખ્યામાં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓનું અભિવાદન કરું છું। સવિશેષ મંચ ઉપર ઉપસ્થિત આપણી સૌની સાથે આપણા પ્રભારી મંત્રી સુરત જિલ્લા કનુભાઈ દેસાઈ સાહેબ, શ્રી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ, એવા જ તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ, રાજ્ય સરકારના મંત્રી એવા કુંવરજીભાઈ, બંને જિલ્લાના પ્રમુખ શ્રી ભરતભાઈ, તાપી જિલ્લાના પ્રમુખ શ્રી સુરજભાઈ, આપણા લોક લાડીલા સાંસદ શ્રી પ્રભુભાઈ, મુકેશભાઈ, પ્રભારી શ્રી સુરત જિલ્લો ઉષાબેન, પ્રભારી તાપી જિલ્લો શ્રી મધુભાઈ, એવા જ માંગરોળના ધારાસભ્ય મારા મિત્ર એવા શ્રી ગણપતભાઈ, બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ, મોહનભાઈ ડોડિયા, આ કાર્યક્રમ માટે જેણે રાત દિવસ તમારી જોડે ખભો મિલાવીને કામ કર્યું છે એવા સંદીપભાઈ, જયરામભાઈ, મોહનભાઈ, ભાવિનીબેન, જાલમભાઈ, કેતનભાઈ, મયંકભાઈ, જીગરભાઈ, કિશનભાઈ, રાજેશભાઈ, રાકેશભાઈ કાચવાલા, ડૉક્ટર નિલેશભાઈ, આમ અસંખ્ય લોકો એવા છે કે જેણે આ કાર્યક્રમને પરિપૂર્ણ કરવા માટે જહેમત ઉઠાવી છે। મારી પ્રદેશની તમામ ટીમ અને હર્ષભાઈએ કીધું એમ કે સવારે વહેલા ઉઠી અને આ કાર્યક્રમને શોભાવિત કરવા માટે જેટલા પણ કાર્યકર્તા અહીંયા આવ્યા છે તમામને નતમસ્તક વંદન કરી અહીંયા આવકારું છું। મિત્રો, મારી વાત શરૂ કરું પહેલા આપણે બે હાથ ઊંચો કરી મિત્રો ભારત માતાનો જયઘોષ એવો કરીએ કે છેક દિલ્હી સુધી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ સુધી આપણો અવાજ પહોંચે। માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ સુધી, માનનીય આપણા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જળમંત્રી સી.આર. પાટીલ સાહેબ સુધી આપણો અવાજ પહોંચે અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી અવાજ પહોંચે કે દક્ષિણની અંદર ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તા ભેગા થાય છે। બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી। સુરતની અંદર આવવાનું થાય, દક્ષિણમાં આવવાનું થાય એટલે એક દક્ષિણની ખાસિયત રહેલી છે મિત્રો કે દક્ષિણનો વ્યક્તિ, સુરતનો વ્યક્તિ ક્યારેય ખુશ મિજાજમાં ના હોય એવું ક્યારેય બને નહીં। ગમે તેવી તકલીફ પડતી હોય સદાય હસતો ચહેરો હોય અને એની વાતમાં પ્રેમાળતા હોય, આમ ભાવ દેખાતો હોય એવા મારા કાર્યકર્તાને મિત્રો મળવાનું મન થયું છે। એક કહેવત છે, વર્ષોથી કહેવત થતી આવી છે, સુરતનું જમણ અને કાશીનું મરણ। મિત્રો, સુરતમાં આવીએ એટલે આ કાર્યકર્તાઓ અમારા એવા કે સાહેબ નાસ્તો તો કરવો પડશે, એટલે આખા દેશમાંથી કોઈ સુરતમાં આવે એટલે કે સાહેબ લોચો તો ખાવો પડશે કે મેં તો બી મારા કાર્યકર્તાઓ તડકામાં રાહ જોતા છે કે સાહેબ તમે સવારના નીકળ્યા છો, સાહેબ ચા પાણી કરીને જાઓ અને જેમ આમ થોડા આગળ વધીએ, હવે શિયાળો આવશે
એટલે બે ચાર કાર્યકર્તા ભરતભાઈ જેવા અને અમારા ગામીજી જેવા ઉભા હોય કે સાહેબ ઉંબાડિયું ખાઈને જાઉં કે થોડું પોંખની સિઝન આવશે એટલે આ કાર્યકર્તા ત્યાં આવે એટલે ભાઈ જુવારનો પોંખ પાછા લેતો આવે એટલે અડધા ખાવા પીવામાં અમને સુરતી કરી નાખ્યા છે. આ દક્ષિણનો જે તમારો ખાવા પીવાનો ટેસ્ટ છે એ છેક આમ ગાંધીનગર સુધી ને આમ દિલ્હી સુધી એ મિત્રો તમારા બધાનો સ્વાદ મિત્રો પહોંચ્યો છે. જ્યારે આ દક્ષિણની ધરા ઉપર આવ્યા છે ત્યારે માં ઉનાઈ માતોના ચરણોમાં વંદન કરી અને ગુજરાતનો આખો પ્રવાસ આ મારા કાર્યકર્તાના બળ બધા ઉપર, આ મારા કાર્યકર્તાના જોમ અને જુસ્સા સાથે પ્રદેશ અધ્યક્ષ એટલે મારી આંખ, કાન, મારી ભુજાઓ, મારા પગમાં દોડતું જોમ, મારા રગોમાં દોડતું લોહી એટલે મારી સામે બેઠેલા એક એક કાર્યકર્તા એ મારું બળ અને તાકાત છે. મિત્રો, જવાબદારી નાની હોય કે મોટી હોય, પદ નાનું હોય કે પદ મોટું હોય, મારા માટે પેશ સમિતિનો સભ્ય હોય, બૂથનો પ્રમુખ હોય, શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ હોય કે મારા મંડળનો અધ્યક્ષ હોય કે જિલ્લાનો પ્રમુખ હોય, મારા માટે અહીંયા બેઠેલા હજારો કાર્યકર્તાઓ એ મારા તેમના દિલનું સ્થાન મારા દિલમાં છે. મિત્રો, સુરતમાં આવીએ ત્યારે જેટલા પણ આપણા જનસંઘના આપણા કાર્યકર્તાઓનું મિત્રો સ્મરણ કરીએ ત્યારે એવું થાય કે ચિમનભાઈ ગાંધી હોય, વસંતભાઈ પટેલ હોય, રાજેન્દ્રભાઈ પટેલ હોય કે નરસિંહ ભગતને મિત્રો આપણે યાદ કરવાનું મન થાય. અને સુરત એ જનસંઘનું એ વખતનું મહત્વનું એનું કારણ છે મિત્રો, કાર્યકર્તાઓ અહીંયા આરએસના કાર્યકર્તાઓ ખૂબ સક્રિય હતા. અને 1975ની વાત કરું તો જનસંઘ તરફથી સુરતની પૂર્વી વિધાનસભાની સીટ જે ચૂંટાયા તે જનસંઘના સુરતની એ મિત્રો સૌથી મોટી દક્ષિણની આપણી સફળતા હતી. મિત્રો, આ સુરત, આ દક્ષિણે જેમ તમે બધા આજે એક નાના કાર્યકર્તાનું અભિવાદન કરવા અહીંયા આવ્યા છો, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષના કાર્યક્રમમાં અહીંયા આવ્યા છો, એમ મિત્રો દક્ષિણ જિલ્લાએ અત્યાર સુધી ગુજરાત ભારતીય જનતા પાર્ટીને બે જેટલા પ્રદેશ અધ્યક્ષો આપ્યા છે. એક આપણા કાશીરામ રાણા અને બીજા આપણા લોક લાડીલા નવસારીના સાંસદ, દિલ્હીમાં જલ કેન્દ્રીય મંત્રી, કેન્દ્રીય મંત્રી જેમણે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં જોમ અને જુસ્સો ભર્યો એવા મિત્રો CR પાટીલ સાહેબ. આ કાર્યક્રમની જહેમતમાં મારા બંને પ્રમુખોએ, ભરતભાઈ અને સુરજભાઈએ અને આ કાર્યકર્તાઓએ ખૂબ જહેમત કરી આ કાર્યક્રમને મિત્રો સફળ બનાવ્યો છે. મને આજે યાદ થાય એક પાર્ટીના કાર્યકર્તા તરીકે કે જ્યારે અહીંયા તમારા સૌની વચ્ચે આવ્યો છું ત્યારે મને એમ થાય કે સ્વશ્રી ઈશ્વરભાઈ નરોત્તમભાઈ પટેલ બારડોલી, સ્વશ્રી છગનભાઈ મિસ્ત્રી બારડોલી, શ્રી હર્ષદભાઈ ચૌધરી માંગરોળ, શ્રી મહાનરભાઈ પટેલ, શ્રી માણજીભાઈ વસાવા, શ્રી કાંતિભાઈ રાણા, શ્રી રામભાઈ ઠિમ્મર, શ્રી વિનોદભાઈ સોની તાપી, સ્વશ્રી સુમનભાઈ દેસાઈ, સ્વશ્રી કનૈયાલાલ વ્યાસ, શ્રી માનસીભાઈ પટેલ, શ્રી પાનાચંદભાઈ ગામિત, સ્વશ્રી ભગુભાઈ ગામિત, શ્રી મોહનભાઈ સોની, કમનભાઈ સોની, સ્વશ્રી દેવદત્તભાઈ કિકાભાઈ, શ્રી પ્રવીણભાઈ ટેલર, શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી બાઉભાઈ ઢોલિયા, પ્રભાશંકરભાઈ ભટ્ટ, નાથાભાઈ માંડવિયા અને ભીખુભાઈ રાણા. મિત્રો, આવા હજારો કાર્યકર્તાએ જેમ આજે તમે બધા કોઈ કાર્યકર્તા પાછળ બેઠો છે, કોઈ કાર્યકર્તા આગળ બેઠો છે અને કોઈ કાર્યકર્તા મંચ ઉપર બેઠો છે, આજથી રાઈટ 29 વર્ષ પહેલા
તમારી જેમ હું પણ પાટલીએ બેસવા વાળો એક સામાન્ય બૂથનો કાર્યકર્તા આજે તમે બધાએ મને ખભે મૂકીને અહીંયા આજ સુધી આ પ્રેસ અધ્યક્ષની સફરમાં મિત્રો કદાચ હું પહોંચ્યો છું તો એકમાત્ર કોઈ ફાળો છે તો મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાઓના કારણે મિત્રો અમે જેટલા પણ કાર્યકર્તાના નામ આપ્યા એ તમામ કાર્યકર્તાઓએ એક ગુજરાત ભારતીય જનતા પાર્ટી હોય કે દક્ષિણ હોય આ બેઠું કરવાની અંદર આમાં કેટલાય કાર્યકર્તા એવા છે જેના દાદા દાદી પપ્પા મમ્મી એવા કેટલાય કાર્યકર્તા હશે કે જેણે ભારતીય જનતા પાર્ટી માટે રાષ્ટ્રના નિર્માણ માટે પોતાના જીવોની આહુતિ આપી હશે બલિદાન આપ્યા હશે કે રાષ્ટ્રના નિર્માણ માટે મિત્રો આ નાની ઘટના નથી મિત્રો આપણને બધાને ગૌરવ થાય જ્યારે સરદાર સાહેબની 150મી જયંતિ આખું દેશ ઉજવી રહ્યો છે ત્યારે આપણા જિલ્લાએ ખાસ ગૌરવ લેવા જેવી વાત છે દુનિયાની સૌથી મોટી પ્રતિમા આખું વિશ્વ જ્યાં જોવા આવે છે જેનું ફાઉન્ડેશન પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું હતું દેશ સમક્ષ એ મૂર્તિનું લોકાર્પણ પણ સ્ટેચ્યુનું લોકાર્પણ પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ કર્યું એ જે પ્રતિષ્ઠા એ જે પ્રતિમા જે નામથી ઓળખાય છે એ સરદાર નામનું બિરુદ પણ મિત્રો આ જિલ્લામાંથી એક ખેડૂતોના અધિકાર માટે જેમણે લડત ચલાવી તેવા સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ પણ મિત્રો અહીંથી મળ્યું હતું આ નાની ઘટના નથી મિત્રો સરદાર સાહેબની સાચી ઓળખ એ વખતે જો કોઈએ કરી હોય તો આજ દક્ષિણ જિલ્લાના લોકોએ એ વખતે સરદારનું બિરુદ આપી અને ખેડૂતોની લડતની અંદર મિત્રો એમનું જે યોગદાન હતું ખેડૂતોના હિતમાં એમણે જે અહિંસક લડત લડાઈ મિત્રો આ નાની ઘટના નથી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એમનું સ્ટેચ્યુ બનાવી અને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ મિત્રો વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે મને આનંદ અને ગર્વ થાય મિત્રો અને સુરત જિલ્લા માટે બીજી ગૌરવવંતી ઘટના એ 1938માં બની હતી બ્રિટિશ સરકારની ગુલામીમાંથી એ ભારતને મુક્ત અંગેની આઝાદીના ચળવળમાં પ્રખર નેતા ભારતીય યુવાનોને तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा आ मुजबનું સૂત્ર આપનાર શ્રી સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતા હેઠળ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન એ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ગામેથી થયેલ અને પૂર્ણ સ્વરાજનો નારો એ હરિપુરા ગામેથી મિત્રો બુલંદ થયો હતો એટલે રાષ્ટ્રની આઝાદીમાં આ દક્ષિણનો બારડોલીનો સુરતનો તાપીનો એ મહદ અંશે મિત્રો ફાળો રહ્યો છે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આ આધુનિક યુગના એવા બીજા સરદાર એટલે દેશના યશસ્વી ગૃહપ્રધાન દેશના પ્રથમ સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ આજે એમને અહીંયા ધરતી પર એટલે યાદ કરું છું કે ન ભૂતો ન ભવિષ્યથી માન્ય મોદી સાહેબનું સપનું હતું કે જ્યારે કેન્દ્રમાં સરકાર બને અને સૌથી પહેલું કામ કરવાનું થાય સરદાર સાહેબે જે સપનું જોયું હતું અને જેના માટે સરદાર સાહેબ સતત લડ્યા હતા એ 370 કલમ હટાવવાનો શ્રેય કોઈને જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને અને મિત્રો અમિતભાઈ શાહ સાહેબને જાય છે અને એટલા માટે આજે આ બંને વડીલોને આપણે યાદ કર્યા છીએ મિત્રો અહીંયા પ્રેસ મીડિયાના જેટલા પણ મિત્રો છે એમના માધ્યમથી હું ચોક્કસ કહીશ
કે આ પ્રેસ મીડિયાના મિત્રો પણ આ બારડોલીની ગાથા હોય કે રાષ્ટ્ર ભાવનાની ગાથા હોય મિત્રો, આ તમામે તમામ વાતોને મિત્રો એ આજની જન સુધી, જનતા સુધી મિત્રો પહોંચાડવાનું કામ મિત્રો આ મીડિયાના મિત્રો જે ખરે પડગે આપણા માટે ઊભા રહે છે મિત્રો, આ કાર્યકર્તાઓ કરતા હોય છે. જેમ રાજનીતિની એક સેવા હોય છે, ધર્મ પરિચયની એક સનાતન ધર્મની સેવા હોય છે, હજારો કાર્યકર્તા રાષ્ટ્ર માટે સેવા કરતા હોય છે, એવી જ રીતે આ મીડિયાના મિત્રોનો પણ એક અહેમ રોલ મિત્રો એ આ રાષ્ટ્રના નિર્માણ માટે હોય છે. મિત્રો 2000 સુરત જિલ્લાનું વિભાજન થતા જો તાપી જિલ્લો જે અસ્તિત્વમાં આવ્યો ત્યારથી તાપી માતા જેના આશીર્વાદથી આ ધરતીના સુજળા સફળા જ્યારે બની છે ત્યારે એના પ્રવાહમાં આ જીવન શક્તિ વહે છે, તેના સ્મરણ માત્રથી મિત્રો પુણ્ય મળે છે અને એના મનમાં શાંતિનો સંદેશ વહે છે. મિત્રો તાપી નદીની પવિત્રતા મિત્રો એટલી જ છે. તાપી માતાના આશીર્વાદથી આ ધરતીના લોકો, હું ફરીથી કહું છું કે આ દક્ષિણની ધરતીના લોકો ઉદાર દિલના હોય છે મિત્રો, અને મહેનતુ વ્યક્તિ એટલે મહેનતી કાર્યકર્તા લોકો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત હોય તો આ દક્ષિણના જિલ્લામાં એ ઈમાનદારી રગો રગોમાં મિત્રો ભરાયેલી હોય છે. આ નાની વસ્તુ નથી મિત્રો. આ પ્રકૃતિ પ્રેમી એવા તમામ મારા આદિવાસી ભાઈઓ બહેનો માટે એવું કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે રીતે ભગવાન બિરસા મુંડાજીને જે રીતે આખા યાદ કર્યા છે, એક આખી યુનિવર્સિટી બનાવી છે, અને આઝાદી બાદ કદાચ ભગવાન બિરસા મુંડાજીની આખી 75મી જે જન્મજયંતિ આખી ઉજવવામાં આવી રહી છે મિત્રો, આ નાની ઘટના નથી મિત્રો. એવી કેટલીય ઘટનાઓ છે કે આદિવાસી ભાઈઓના બહેનોના ભગવાન બિરસા મુંડા સાથે જોડાયેલી એ વખતની આઝાદીની લડતમાં એ કેટલો મહત્વપૂર્ણ ફાળો છે મિત્રો, એ બધી જે બાબતો યાદગાર છે. વાઘદેવ નાગદેવની પૂજા કરનારો મારો આદિવાસી સમાજ, દેવ મોગરા માતા કણી કંસારીને દેવલી માંડીથી આરાધના કરનારો મારો આદિવાસી સમાજ મિત્રો, પ્રાકૃતિને દેવ રૂપે માનીને જીવન જીવતો મારો આદિવાસી સમાજ, આપણા ગુજરાતના આધ્યાત્મિક એ ચરિત્રનું એ જીવંત પ્રતીક છે. મને મિત્રો આજે અહીંયા આપણા પૂર્વ સંસદીય સચિવ શ્રી સુભાષભાઈ તડવી અને તાપી જિલ્લાના પ્રથમ ભાજપ પ્રમુખ તરીકે એ ભાજપની વિચારધારાને મિત્રો એ ગામે ગામે પહોંચાડવાનું એ ભગીરથ કાર્ય કર્યું હોય એટલે મિત્રો આજે આપણને યાદ કરવાની ઈચ્છા થાય કે આવા કાર્યકર્તાઓએ તાજ જિલ્લાને ઊભો કરવામાં ખૂબ મોટો મહત્વનો ફાળો રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ગામિત અને સ્વ પ્રતાપભાઈ ગામિત જેવા આગેવાનોએ એ ત્યાગ, સંકલ્પ અને સંગઠન શક્તિ આ ધરતી પર આજે ભાજપાનું એ મહાવટવૃક્ષ મિત્રો બન્યું છે. આ કાર્યકર્તાઓ થકી છેક પાછળથી આગળ મિત્રો અહીંયા તમે પહોંચાડવામાં જે પાયો રચ્યો છે, આ પાયો મિત્રો નાનો નથી. આ વટવૃક્ષ તમે જે ભારતીય જનતા પાર્ટીનું બનાવ્યું છે, દેશના યશસ્વી એ વખતના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અત્યારના ગૃહપ્રધાનના વખતે એવું કહેવાતું હતું કે દેશ અને દુનિયામાં એ સૌથી મોટી પાર્ટી બનાવવાનો શ્રેય કોઈને જાય તો અમિતભાઈ શાહને જાય છે મિત્રો. અને દક્ષિણમાં આવીએ એટલે મિત્રો તાપીના દર્શન થાય. તાપી માતા મિત્રો આપણને શીખવે છે સેવા અને પૂજા કરવાનું મન. અને મિત્રો સવિશેષ કહું કે જ્યારે જ્યારે દક્ષિણમાં આવવાનું મન થયું છે, તાપીમાં આવવાનું મન થયું છે, અને ત્યારે એવું થાય ચોક્કસ મનને કે એક રાત વાસો અહીંયા રહી જવું, આ મારા આ દક્ષિણના લોકો સાથે એક રાત વાસો ગુજારું મિત્રો, આ તમારા બધાનો પ્રેમ ખેંચી લાવે છે. મિત્રો તાજેતરમાં જ તાપીના કાકરાપાડા પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં 2 નવા રિએક્ટરનું લોકાર્પણ વડાપ્રધાન માનનીય મોદીજીના હસ્તે કરવામાં આવ્યું. જ્યારે ઉર્જા મંત્રી આપણી વચ્ચે બેઠા છે ત્યારે કનુભાઈ દેસાઈ સાહેબ આ બંને રિએક્ટર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે આત્મનિર્ભર ભારતનો, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો જે સંકલ્પ છે,
આ બંને રિએક્ટરો એ મેક ઇન ઇન્ડિયાની તકનીકથી મિત્રો બન્યા છે. આપણને સૌને ગૌરવ થાય મિત્રો. હું ને હર્ષભાઈ આવતા હતા અને જોયું કે ભાઈ આ ડુમ્મસનો બીચ, ખાદ્ય સંસ્કૃતિનું આખું પરિવર્તન. મારા મુકેશભાઈ એક વખત વાત કરતા હતા કે આપણા ખાણાપીણીનો આખો સ્ટોલ, આખું તમામ પ્રકારનું આખું નદી દરિયા કિનારે આપણા આદિવાસી ભાઈઓ બહેનો જે પ્રકારનું આપણે રોજ ભોજન લઈએ છીએ, જે જમણ જમીએ છીએ, આ જમણની દેશ અને દુનિયાને ખબર ક્યારે પડશે? તો આ તમામ લોકોએ સાંસદથી માંડીને તમામ ધારાસભ્યોએ આખું આયોજન એવું કર્યું કે દરિયા કિનારે કે મારા આદિવાસી ભાઈઓ બહેનો દક્ષિણના લોકો શું જમણ જમે છે, શું પોતાના ખોરાકમાં ખાય છે, એ તમામે તમામ બાબતોનો સખી મંડળો હોય કે બધાય બહેનો ભેગા થઈ અને એક સ્ટોલ લગાવવામાં આવ્યા. એ કાર્યક્રમ આજે યાદગાર છે કે વિવિધ પ્રકારની વાનગીઓ એ દેશ અને દુનિયામાં પહોંચાડવાનું કામ કર્યું હોય તો મિત્રો આ ટીમે કર્યું છે. સુરત એટલે ગુજરાતના સાહિત્યમાં જેણે યોગદાન આપ્યું છે, જેમાં કવિ નર્મદનું નામ મિત્રો અગ્રેસર છે. જય જય ગરવી ગુજરાતનું ગીત એ મિત્રો રાજ્યનું જ્યારે ગીત બન્યું છે, વીર નર્મદ એ સાઉથ ગુજરાત યુનિવર્સિટી જે શૈક્ષણિક ક્ષેત્રે પણ સુરતનું મિત્રો ગૌરવ વધારે છે. અને સાથે સાથે આ જે જિલ્લો છે એ જિલ્લો પણ મિત્રો સહકારિતામાં ખૂબ આગળ છે. અને સહકારિતાની વાત કરું ત્યારે ઘણા બધા સહકારી આગેવાનો મંચ ઉપર બેઠા છે. મારા પશુપાલક ભાઈઓ બહેનો હોય, મારા ખેડૂત ભાઈઓ બહેનો હોય, એને સારા પોષણયુક્ત ભાવ મળી રહે એના માટે સુમૂલ ડેરી કાર્યરત છે. ખેડૂતોના દૂધમાં સારો ભાવ વધારો મળી રહે એના માટે સતત દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ સતત ચિંતા કરતા હોય છે કે ગામડાની તમામે તમામ મંડળીઓ, તમામે તમામ પશુપાલકો એ મજબૂત થાય, ગામડા મજબૂત થાય. ગામ મારું ખેડૂત મજબૂત થશે, મારો પશુપાલક મજબૂત થશે તો ગામ મજબૂત થશે, અને ગામડા મજબૂત થશે તો તાલુકો ને જિલ્લો મજબૂત થશે, તાલુકો ને જિલ્લો મજબૂત થશે તો રાજ્ય મજબૂત થશે, રાજ્ય મજબૂત થશે તો રાષ્ટ્ર મજબૂત થવાનું છે. જે 5 ટ્રિલિયન ઇકોનોમી નું સપનું જે દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી જે જોયું છે એ મિત્રો તમારા બધાના બળબૂતા ઉપર, ખેડૂતના બળબૂતા પર, મારા પશુપાલકોના બળબૂતા પર સંદીપભાઈ અને માનસિંહભાઈ જ્યારે જ્યારે અહીંથી આવે ત્યારે સતત મારા પશુપાલકની ચિંતા કરતા હોય છે. તમારા તમે માત્ર દૂધ ભરાવો છો, દૂધ ભરાયા પછી દૂધમાંથી દહીં બનાવવું, છાશ બનાવી, આઈસ્ક્રીમ બનાવો, શ્રીખંડ બનાવવું, પનીર બનાવવું, ઘી બનાવવું, ચોકલેટ બનાવવી, અને માત્ર સુરત પૂરતું નહીં, સુમૂલ ડેરી સુરત પૂરતી સીમિત નથી. રાજ્યના દેશના ઘણા બધા રાજ્યોની અંદર, મહારાષ્ટ્ર કે ગોવામાં હોય ત્યાં પણ સુમૂલનું દૂધ પહોંચે છે અને છેક છેવાડા સુધી સુમૂલની પ્રોડક્ટ પહોંચે એવું આયોજન આ સહકારી આગેવાનોએ કર્યું છે. મને આજે માનસિંહભાઈની વાત યાદ છે, અહીંયા સહકારી શેરડીના આગેવાનો બેઠા છે. જ્યારે વારા સુગરના સભાસદોની મારા ગણપતભાઈ, ઈશ્વરભાઈ તમામ લોકો જ્યારે રજૂઆત કરતા હતા અને જીવાદોરી સમાન આ સુગર ફેક્ટરી જ્યારે બંધ હાલતમાં હતી અને એને પુનઃ ચાલુ કરવા માટે જ્યારે રાજ્ય સરકાર આગળ એમણે સહાય માગીને સહકાર મંત્રાલય દ્વારા અને માન્ય નાણામંત્રી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને પહેલ કરવામાં આવી કે મારા દક્ષિણના ખેડૂતોની જીવાદોરી સમાન દક્ષિણનો ખેડૂત આ સુગર ઉપર નિર્ધારિત છે. ત્યારે નાણામંત્રીને મળ્યા, અમને બધા મળ્યા, અમારા હળપતિજીથી માંડીને તમામ લોકો, અમારા સાંસદ શ્રી વસાવાજી, અમે કનુભાઈ સાથે બધા જ મુખ્યમંત્રીશ્રીને મળ્યા. માન્ય મોદી સાહેબ સુધી મેસેજ પહોંચ્યો કે ભાઈ દક્ષિણની આ ખૂબ મહત્વનું પાસું એટલે વ્યારાની સુગર અને જીવંત કરવા માટે, ફરીથી બેઠી કરવા માટે, જ્યાં ખેડૂતોના પૈસા બાકીઓ પૈસા ચૂકવવા માટે સુગર વેલ જો ચાલુ થાય, એક ઝાટકે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે
માન્ય મોદી સાહેબને અને માન્ય અમિતભાઈ સાહેબની રજૂઆતના અહીંયા સાંભળી અમે બધાએ, અને એમની વાતથી નાણાં મંત્રી પણ સહમત થયા. અમે તમામ લોકો અને મિત્રો જોરદાર તાલીઓ પાડીએ આપણે નરેન્દ્ર મોદી સાહેબ માટે કે ₹30 કરોડ એ મિત્રો મંજૂર કર્યા. અને આજે છેલ્લા 2 વર્ષથી વ્યારા સુગરના ફેક્ટરીના સભાસદોને એ શેરડીનો ભાવ એ બીજા સુગરના ભાવના સક્ષમ પ્રમાણે મિત્રો એ આપવામાં આવી રહ્યો છે. આ નાની ઘટના નથી. ગોવાની અંદર આપણો જે દૂધનો પ્લાન્ટ છે એ પ્રતિદિન 2 લાખ લીટર 1 લાખ લીટર દૂધની બનાવટ બનાવવામાં આવે છે. મુંબઈમાં આપણું 5 લાખ લીટર દૂધ, લાહે નાસિક હાલની 2 લાખની ક્ષમતા, કોલ્હાપુરમાં 5 લાખ લીટર દૂધ. નવા પાર્ટી ખાતે આઈસ્ક્રીમનો પ્લાન્ટમાં હું પણ ઇનોગ્રેશનમાં ગયો હતો મિત્રો. એવી જ રીતે વાત કરું તો પ્રધાનમંત્રી બલ્ક ઇનિશિયેટિવ યોજનામાં 2018-19માં આઈસ્ક્રીમ ત્યાં ચીજ બનાવટ બધી તમામ વસ્તુ બનાવટની અંદર એ 7 વર્ષમાં એ 10થી 7% સુધીના એ નાણાં ચૂકવી એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે સહાય આપવામાં આવી છે એ પીએલઆઈ સ્કીમ મિત્રો આપણને કેન્દ્રએ મિત્રો સહાય કરી છે. મિત્રો એવી કેટલીય બાબતો છે કે જેમાં રાજ્ય સરકારને કેન્દ્ર સરકારે એ ખેડૂતોને મિત્રો સહાય કરી છે. હમણાં હર્ષભાઈ તમામ સહકારી બાબતો અને સરકારી બાબતો ગણાઈ. હર્ષભાઈએ તમને કીધું એમ કે તમારા બેંકના એકાઉન્ટમાં ક્યારેય કોઈ સીધા પૈસા આવતા નતા. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજીનો આભાર માનીએ કે જનધન એકાઉન્ટ ખોલી કોઈ પણ ખેડૂત હોય, પશુપાલક હોય, સામાન્ય વ્યક્તિ હોય, છેવાડાનો વ્યક્તિ હોય, એના ખાતામાં સીધા બેંકના એકાઉન્ટમાં પૈસા જમા થાય. આની વ્યવસ્થા કોઈએ કરી હોય તો પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદી સાહેબે કરી છે. મિત્રો જોરદાર તાલીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. મિત્રો વાતનું અભિવાદન કરીએ. મિત્રો ભારતીય જનતા પાર્ટી ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી હોય, પંડિત દીનદયાલજી હોય, અટલ બિહારી વાજપેયીજી હોય, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય, આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, આપણા CR પાટીલ, આવા કેટલાય નેતાઓને મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તાઓએ આ ભારતીય જનતા ઊભી કરવામાં પોતાનો મહદઅંશ જ્યારે ફાળો આપ્યો છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી એટલે વિકાસનો પર્યાય છે, વિશ્વાસનો પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી, નવા વિચારનો પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી, દેશના વિજયનો પર્યાય, આત્મનિર્ભરનો પર્યાય. મિત્રો આપણું ધ્યેય છે વિકસિત ભારત, સશક્ત ગુજરાત. મિત્રો અને આજે મને ગૌરવ થાય કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને આજથી 24 વર્ષ પહેલા 7 ઓક્ટોબર 2001ના રોજ જ્યારે પહેલી વખત શપથ લીધા હતા, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 24 વર્ષ પૂર્ણ થયા છે અને 25મા વર્ષનો જ્યારે પ્રારંભ થયો છે, ત્યારે આખા સેવા, સમર્પણ અને વિકાસની આ સુશાસન યાત્રા મિત્રો આવો આપણે સૌ એ ભેગા થઈ અને મિત્રોને આગળ વધારીએ. ગુજરાતને ગોકુળ ગ્રામથી ઉજળું બનાવ્યું છે આપણું ગુજરાત. સિંચાઈ કે પાણીની વ્યવસ્થા હોય કે મારા આદિવાસી ભાઈઓ બહેનોનો વિકાસ હોય કે ગરીબોના આવાસની સવલત હોય, એમાં તમામમાં માન્ય મોદી સાહેબની સરકાર અગ્રસર રહી છે. મિત્રો અંતમાં એવું કહીશ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જાતિવાદ, પરિવારવાદ, તૃષ્ટિકરણ અને ભ્રષ્ટાચારનો નાબૂદ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ તમામ બાબતને જાકારો આપ્યો છે અને માન્ય મોદી સાહેબે આ દેશને અને ભારતને વિકાસની રાજનીતિની સૌથી મોટી ભેટ આપી છે. ભારતને વિશ્વગુરુ, વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ પાર પાડવા માટે માન્ય મોદી સાહેબના આ સંકલ્પને એ સાથ પુરાવા માટે મારી તમને સૌને અરજ છે, 2 હાથ ઊંચા કરી અને એક સમર્થન આપીએ કે માન્ય મોદી સાહેબ અમે તમારી સાથે છીએ. મારી સાથે 2 હાથ ઊંચા કરી તમામ લોકોને મારી વિનંતી છે, આ સંકલ્પ કરીએ કે માન્ય મોદી સાહેબ
અમે આપની સાથે છીએ. વિકસિત ભારતના સંકલ્પને અમે પરિપૂર્ણ કરીશું. અને ફરીવાર હું અંતમાં એવું કહીશ મિત્રો, આપ હજારો કાર્યકર્તાઓએ જે મારું સન્માન કર્યું છે, માન્ય સાધુ સંત જે અહીંયા આશીર્વાદ આપ્યા છે, જે તમામ સમાજના તમામ વર્ગના લોકો જે સ્વાગત કર્યું છે, આ તમામ કાર્યકર્તાઓ મિત્રો એ હૃદયથી એ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કે જય, વંદે માતરમ.